પધરાશે તો ભગવાન આવશે, કૃપા કરશે, પ્રભુ અનુકૂળતા કરી દેશે, જે નથી માનતા એ પણ માનવા લાગશે. એમ કેમ વિચારો છો કે કોઈ નથી માનતું ઠાકોરજી કેમ પધરાવું? એમ વિચારો, ઠાકોરજી પધરાઈશ ને તો બધા માનવા લાગશે. ઊંધું કેમ વિચારો? ઠાકોરજી પધરાઈશ તો સેવા કેવી રીતે થશે? અડચણ આવશે તો કોણ સેવા કરશે? એમ શ્રદ્ધા રાખો, ઠાકોરજી પધારશે તો બધાને ભાવ થશે અને બધા સેવામાં ભાગ લેશે. ખાતા પહેલા વિચારો છો કે નહીં પચે એના કરતા તો નથી ખાવું. ત્યારે એમ વિચાર્યું ખાવું તો ખરા પણ નહીં પચશે તો એના કરતા રહેવા દો, નથી ખાવું. ત્યારે એમ વિચારીએ છે ના ખાઈ જ જઈએ છે, શ્રદ્ધા છે કે ખાધું છે તો પછી પણ જશે. લગ્ન કરતા પહેલા વિચારો છો કે નહીં બનશે તો એના કરતા લગ્ન જ નથી કરવા. કરી જ લો છો ભરોસે અને પછી ચાલે છે. તો ઠાકોરજી માટે કેમ એમ વિચાર કરો છો કે પ્રભુ નહીં પધરાવી તો લઉં પણ પછી નહીં સેવા થાય તો? અરે પધરાવી લો, શ્રદ્ધા રાખો ઠાકોરજીમાં, એ જ અનુકૂળતા કરી આપે. દીક્ષુ તાવકા તમારા છે, ભગવાનને ભજો તો એમના થઈને ભજો. તમારા પણ નહીં, તમારા જ છે. વહી ધૃતા સવત્સવિચિન્વતે, તમને શોધી રહ્યા છે. આ પ્રાણ તમારે કારણે ધારણ કર્યા છે. જે ક્ષણ અમને એમ લાગશે કે હવે આ દેહ આપની સેવાને લાયક નથી રહ્યો, એ સમયે અમે આ દેહનો ત્યાગ કરી દઈએ. યશોદાજીનું દામોદર લીલામાં આવે છે ને, યશોદાજીનું દૂધ પાન પ્રભુ કરવા લાગ્યા અને ચૂલા ઉપર દૂધ ઉકળવા લાગ્યું ને અગ્નિમાં પડવા લાગ્યું. કેમ? એનો ભાવ આચાર્યો એ જ બતાવ્યો કે આ દૂધને એમ થયું કે ઠાકોરજી યશોદાજીના દૂધનું પાન કરે છે તો હવે અમારો અંગીકાર નહીં કરે અને જે દેહ ભગવત સેવામાં કામ ન આવે એ દેહ તો બળી જાય એ જ થાય. અને એમ વિચારી દૂધ ઉભરાઈને અગ્નિમાં પડવા. નારાયણદાસ બ્રહ્મચારી તે ન ચાલ્યો તો ઠાકોરજી પાસે માંગ્યું કે હવે વિસાઈને જા પડવા. આ દેહ આપની સેવા માટે જ છે અને જે ક્ષણ આ દેહ આપની સેવાને લાયક નહીં રહે તો દેહનો ત્યાગ અમે કરીશું. આ દેહ આપના માટે મળે. અનેક ભક્તો જેના દ્વારા મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરી, એમણે મનમાં એક જ સંકલ્પ, આ દેહ મારા પ્રભુની સેવા. સ્વામ વિચિન્વતે, તમને શોધી રહ્યા છે, પ્રભુ પ્રગટ થાવ, એમ કહેતા ગોપીજનો દ્વિતીય શ્લોકનું ગાન કરવા લાગ્યા. સરોવરમાં ખીલેલા કમળોની લાલીમાં જેણે હરી એવા આપના નેત્ર કમળ અને એવા નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, અમને જુઓ, ત્યારે અમને એમ લાગે કે જાણે આપ અમારો વધ કરી રહ્યા છો. તો શું પ્રભુ આ વધ નથી? પ્રભુના નેત્રો કેવા છે? મોહન નૈના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. જે આ નૌકા જે વચનાજી બાવાની દ્રષ્ટિને જુઓ તો નાવ જેવી લાગશે અને જે નૌકામાં વસી ગયા એ તો ભવથી પાર ઉતરી ગયા. આપના નેત્રો કેવા છે? પ્રભુ આપની દ્રષ્ટિથી આપ જ્યારે અમારી ઓર જુઓ ત્યારે નેત્ર અમને નથી લાગતા, ત્યારે અમને એવા બાણ જેવા લાગે કે આપની ભ્રમર એ તો બાણ છે ને નેત્રોના તીર છોડી આપ અમારા હૃદયને વિંધી રહ્યા છો. પ્રભુની દ્રષ્ટિ ત્રણ વસ્તુનું હરણ કરી લે. શૃંગાર રસ મંડલમાં ગુસાઈજી આજ્ઞા કરે છે, જેના પર ભગવાનની દ્રષ્ટિ પડે એની ત્રણ વસ્તુ હરાઈ જાય: વિવેક, ધૈર્ય અને લજ્જા. આ ત્રણ વસ્તુ જતી રહે. જેના ઉપર ઠાકોરજીની દ્રષ્ટિ પડે એનું વિવેક હણાઈ જાય. કોણ જુએ છે કે કોણ શું કરે છે કઈ ભાન ન રહે. જલ કો ગઈ સુઘટ નેહ ભરલા. ઘૂંઘટો તાણીને જલ ભરવા માટે ગોપી જાય, ઘૂંઘટ કે પટ દે દે કોટી શ્રમકીને. જલ જાઓ લાજ મેરી
ઘૂમતો તાણ્યો છે ગોપીએ, પણ નજર તો ઠાકોરજી સામે. મનોમન ઘૂમતા કહે છે કે અરે ક્યાં લાજ કાઢવી પડે છે, ઠાકોરજીના દર્શન થતા નથી. અને એટલામાં ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને વિવેક હણાઈ ગયો. ઘૂમતો કાઢીને ઠાકોરજીની સામે ટગર ટગર જોયા. તેના તરફ ઠાકોરજી દ્રષ્ટિ કરે એનું વિવેક જતો રહે, ધૈર્ય જતું રહે, ભાગે ભગવાનની ઓર અને લજ્જા જતી રહે, લોકોની શરમ જતી રહે. આ લોકો શું કહેશે? ભક્તિ કરવા લાગો એટલે લોકો બોલે કે બહુ ભગત થઈ ગયા. પણ જેની લગન ભગવાનની લગન જેના મનમાં હોય ને જગતની લજ્જા આવતી નથી. એક ગોપી નવી પરણીને આવી બ્રજમાં. જ્યાં પરણીને આવી સાસુએ પહેલી શિખામણ આપી. જલ ભરવા સવારે સવારે જતી હતી ને કહ્યું બધેથી જજે, પણ એ નંદાલયની આગળથી પાણી ભરવા માટે ન નીકળતી. પૂછ્યું શું છે ત્યાં? કે ત્યાં એક કાળો કાળો કન્હૈયો રહે અને છતાંય ભૂલથી જો રસ્તો ભૂલી જાય ને ત્યાંથી નીકળી જાય તો એ કાળો કાળો છોરો અટારી પર ઉભો ઉભો વેણું વગાડતો હશે તો નીકળે ભલે ત્યાંથી, પણ જોતી તો નહીં. અને આ ગોપીને થયું કે જોવામાં શું હશે? જે વસ્તુની ના પાડવા ત્યાં મન વધારે જાય. અને આ નવી આવેલી વહુને એમ થયું કે લાવ જઈને જોઉં તો ખરું કે वो કાલે કાલે છોરા में ऐसो खाए. અને ગોપી તો માથામાં મટકી લઈને નીકળી નંદાલયની આગળથી. ઠાકોરજી જાણી ગયા કે આ નવી પરણેલી નવવધુ વ્રજમાં આવી છે, આના પર કૃપા કરવી. ઠાકોરજી નંદાલય અટારી પર ચડી ગયા અને આ ઘૂમતો કાઢી માથે બે ત્રણ માટલા રાખીને જઈ રહી છે. અને કોઈ જોયું તો નંદાલય આવ્યું. અને એટલામાં ઠાકોરજીએ વેણુનાદ કર્યો. એવો નાદ થયો, મુક્ત બનીને ગોપી ત્યાં ઊભી રહી ગઈ. સાસુની શિખામણ યાદ આવી, એને જોવો તો નથી, પણ મનમાં લોલુપતા જાગી કે એ કેવો હશે કે જેના જોતા જેમ આપણું મન એમાં લાગી જાય. એ કેવો લાગતો હશે કે નહીં જે આવી મધુર મધુર વેણુનાદ કરે છે, એ પોતે કેવો મધુર હશે. અને આમ વિચાર કરીને જ્યાં ઘૂમતો કાઢીને ઠાકોરજી સામે જોયું અને ત્યાં જ અટકી ગઈ ગોપી. કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલિન, કૃષ્ણ દરસ સો અટકી. ત્યાં જ મુક્ત થઈને જોયા કરે. સાંજ પડી ગઈ ને આ સાસુને ચિંતા થઈ કે આ ગઈ ક્યાં? જરૂર લાગે છે કે નંદાલયની આગળથી નીકળી હશે. સાસુ આવી દોડતી દોડતી ને પેલી તો આમ ટગર ટગર જુએ છે ઠાકોરજીને. પ્રભુ વેણુનાદ કરતા જાય. સાસુએ કહ્યું અરે તારું ધ્યાન ક્યાં છે? પેલી વહુએ આમ આગળ ઊંચી કરી અને જ્યાં સાસુની પણ દ્રષ્ટિ ગઈ એ અટકી ગઈ. પ્રભુ આપની દ્રષ્ટિ એવી છે કે લજ્જાએ ન રહે, વિવેકે ન રહે ને ધૈર્ય ન રહે. પ્રભુની દ્રષ્ટિમાં ચાર અમૃત બિરાજે છે. હાસ્યામૃત, કોટી લાવણ્યામૃત, આરુણ્યામૃત અને ચાંચલ્ય. આ ચાર અમૃત ઠાકોરજીની દ્રષ્ટિમાં બિરાજે. અને રોજ તમે દર્શન કરવા જાઓ અને ભગવાન તમારા ઉપર દ્રષ્ટિ કરે એટલે ચાર અમૃતનું દાન તમને કરે. ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં, કારણ કે પ્રભુની દ્રષ્ટિને ચાર ઉપમા આપવામાં આવે છે. એક ખંજન પક્ષી, મીનની, કમળની અને ભ્રમરની. પ્રાય દરેક શાસ્ત્રોમાં જો ઉપમા ગણવા જઈએ તો ચાર ઉપમા પ્રભુની દ્રષ્ટિ માટે આપવામાં. વલ્લભાખ્યાનમાં પણ ગોપીજનોના નેત્ર માટે કહ્યું કમલ ખંજન મીન મધુપ જાંટા થકી પ્રાંત લોચન પાછા વાળે. ચાર ઉપમા પ્રભુની દ્રષ્ટિ. પ્રભુના નેત્રો કેવા છે તો કહ્યું ખંજન જેવા. ખંજન નૈન રૂપ રસ માતે. सूरदासजी अंतिम पद गाए. सूरदासजी ने पूछा कि अभी ध्यान कहाँ है तुम्हारो? અને सूरदासजी નું ધ્યાન ગયું ઠાકોરજીની દ્રષ્ટિ ઉપર, પ્રભુના નેત્રો ઉપર. જે અહીંયા ગોપીજનોનું ધ્યાન નજર દ્રષ્ટિ ઉપર ગયું,
દાસીનું પણ ધ્યાન ત્યાં ગયું ને પદ ગાયું, ખંજન નયન રૂપ રથ માથે. પ્રભુની દ્રષ્ટિ કેવી છે? ખંજન પક્ષી જેવી. ખંજન એ પક્ષીનું નામ છે. એ બહુ જ ચંચલ પક્ષી છે. ખંજન પક્ષી એક ક્ષણ પણ સ્થિર ન રહે. તો પ્રભુની દ્રષ્ટિ પણ એવી જ છે, એક ક્ષણ પણ સ્થિર નથી રહી.